હાલો મિત્રો, ફરી એક નવા બ્લોગની હાડા ત્રણે શરૂઆત કરી દીધી છે. તો બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું મારે શું કહેવાય વિડીયોમાં, બ્લોગની અંદર. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, કેમ કે હું કામ કરીએ અત્યાર સુધી તો બનકરને એવું કાપતા હોય, અત્યાર પછી હું કામ કરીએ કાંઈ ખબર નથી. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને બ્લોગ ગમે તો એક લાઈક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કા હા, તમે તો કંઈક બોલો. મને શું પણ બોલું, મને કઈ આવડે નહીં, મારે બોલું. સાંભળી લીધું મિત્ર? ચકલા કોઈ જે બાજ નો બને એમ કીધું. મને કઈ આવડે નહીં, મારે શું કરું? ચકલા કોઈ દી બાજ ન બને. મને આવડે નહીં. તો તમને શું આવડે? શું આવડે? કઈક આવડતું છે. તમને ખબર શું આવડતું? કામે નહીં આવવાનું. આ રજા રાખી દઉં. હું લેવ મોસડી. મોસડી તો વધારે હીરા ગામના હોય કે રજા થોડી રાખી દેવાની. આ એટલી બધી મોસડી બેન, રજા રાખી દઉં. કેમ કે આજ સેતુડે ને એવું સકડિયા કરીને કાપવાનું હતું ને, એટલે નથી કામે ગયા. કા સાચી વાત છે, કામ લાગ દીધું હે ને. કેટલું કામ છે આમ જો. કેટલા કાપી? એ અહીંથી ન દેખાય. મેં પણ કેટલા કાપીને ગઈ. હા એ મેં હોયરા હવે જાવ. એમાં ઘેરે રહ્યું ને એમાં કપાઈ ગયું. હા સારું છે લ્યો. તો કઈ નહીં દોસ્તો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મળીએ હવે સા બનાવી તારે. આ સોરો દૂધ લઈને આવી ગયો છે, સા બનાય. જો આ દૂધ લઈને આવી ગયો, બનાય ને. બનાવી નાખો. હા ભાઈ, એટલે ગામમાં ઢેકો ખાધો બોલ. એમ કહેવાય ને, જસા ભાવ્ય તો આરતી થઈ ને. સુરત હું લઈ ગયો કામ હતું કરાતે, એકલું રખડવું પીવું. રખડવા સિવાય ધંધો નહીં કામ. ચકલા કોઈ દે બાજમાં. બોલ તો, બોલ તો. બેગડી સલકા જ બરાબર. ફ્રીજ તા બંધ કર. ફ્રીજ બંધ કર પેલા. ફ્રીજ બંધ કર. હા બંધ કરી દેવાય પછી જ બોલી દેગડી ભરાય બેટા. ઠંડુ પાણી લેવા આવ્યો છે દક્ષિણ. બસ આમ ખોબે કરી પેલા નીચે નાખે, પછી એવું ને એવું પીએ પાછા. ક્યાં ઉપાડ્યું હે ભાઈ? બધાને ટાઢા કરી દેવા હે. ઓય મારા ઘરમાં બધા જોયેલા કાંઈ વાંધો નહીં. હે મારા પ્રેમને લાગી કોની નજર, મારા મામા અધૂરા રહ્યા દીવું ને. સા બનીને આવી ગઈ છે. હા, પગ પાડ લે. દાંત ના કાઢાય. એક પોટ કેમ પણ ચકલા કોઈ દી બાદ ન બને એમ કીધો. દાંત કેવી કાઢે તો ઈમાનદારી. આગળ રોવાય તો તમે રહો હું રો. ચકલા થોડા બાદ બને. કીડ્યું ને. મજા કર્યું. હે કીડ્યું કે આમ બ્લોગ બેન કરો. ખી થઈ ગયું તો કાપી બનાવીએ જા માચી. અહીંયા ભાઈ તમે આપશો, અમારે બીજી કઈ જરૂર નથી. રાખી તુજમાં વિશ્વાસ શુભ કાર્ય આરંભું છું, પહાર પાડજો માં કુળદેવી એવું આપને વિનવું છું. હે માં પછી માર બહાર પાડજે, બીજું એવું લખવાનું તો કપી કંકોત્રી બહુ મસ્ત લાગે. હે માં આ સોરી આ બધાને કેવાથી હું પૂર્ણી જ આવશું, પણ પછી તું ધ્યાન રાખજે. નકર ભૂખ ભેગા થઈ જા હું માં, એવું લખવાનું. થોડું વાસ તો થોડો ટેકો દે.
હાલો મિત્રો, આપણે જો કેળાની લૂમ પકવવાની તોડી લીધી છે. કાગળ તોડી લીધી ને? હા. કાપી નાખો ને. હા, એને કાપીને નાખવાનું હોય ને હવે. સાકરી વાગવા દેતા, બીજા કેળા ન અડવા દેતા. હું કાપું કપાતી નહીં લે, પાકે ચારે તો બહુ ભાવ છે. થોડી કઠણ હોય. જે વસ્તુ કાપી ને ઓલું કેળું ઓલું થઈ ગયું કાઢી નાખો. એ સાકો વાગી ગયું, ભાંગી ગયું, ઉડી નાનું ઓલા ને વાગે છે સાકો તો. ઈ પછી ગોતલે કટિંગ કરી લો. બીજાને વાગવા ન દેતા. તો હાલો ફેમિલી, તો આપણે કેળાની લીંબુ કટિંગ કરી નાખી છે. તો પાકે તેદી ખાવા વી આવજો હંધાય. કા જટ્ટુ? કેટલા છે હે ભાઈ? એ ભાઈ કેટલા છે? 60 ને બે બધી લૂમમાં 10 ને એકમાં 11 બે લૂમમાં 11. ભાઈ તો ઢોલ કબડે નહીં. ધોઈ નાખીને પછી યાર ન નીકળે. નકર નીકળ્યા કરે. તે આ તો આપણે નકર છે ને કેળી કરે ને પીલો ન નીકળવા દે. કેમ? પીલો નહીં નીકળે, કાપી નાખવાનો. કાપી નાખવાની. પીલો એક જ નહીં રાખવાનો. પીલો નહીં રે તો શું થાય? એટલે એ થળિયું એક જ રાખવાનું, પીલો કાપી નાખવાનો. એટલે પડખે વધવાનું ન દે. એ તો મજબૂત થળિયું થાય ને કેવું મજબૂત. મોટા આવે કેળા એમ. તો એને પીલો નીકળવાનો ને પીલા નીકળે નેદવાના દાડિયા હોય. હા, તો એટલી તો એકલા ખાઈ થાય. તે એને ખરપી નાખે પીલો. તો યો જો પણ રંબા વીયો જો. તો હાલો મિત્રો, બીજા દિવસના વાગી જશે રાત્રિના 7:30 ને આજે છે મંગળવાર. તો અમે જાય છે ભગુડા. તો કન્ટિન્યુ બ્લોગની અંદર રહેજો. તો તમને પણ મોગલમાના દર્શન કરાવશું. કાકા તો કપીભાઈ અમારી હારે છે. એ લોંગડી હે ઊભું રહેવાનું. ડોંગળી છા પાણી ને પીવાના કઈ? આજની વેચની વાર કંસાડી જાય ને 5 વર્ષ થાય. નહીં આઈ ભાવે મિત્રો. તો અમે બીજા છે ભગુડામાં. તો અત્યારે જાય છે મંદિરે પહેલા દર્શન કરવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો. કપી હાલે તો રાખ. એકલો ભાગે હે? એકલો હાલવા મળે. ચપ્પલ ને કાઢવાના? ચપ્પલ ને કાઢવાના? ચપ્પલ તો કાઢ નહીં. ચપ્પલ ને કાઢવા એટલે હાલત કરે. હાલો મિત્રો, તો હાંજે તો પછી ભગોડામાં કાંઈ બીજું શૂટ લીધું નથી, કેમ કે મારા દક્ષુભાઈ હતા એ ઊંઘી જતો ને. તો પછી મારા દક્ષુભાઈએ જાવ કંઈક રમકડું લેવડાવ્યું છે. કે દક્ષ તો દક્ષુ બીજું કાંઈ શૂટ લીધું નહોતું. અને અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા બ્લોગ સાથે. બાય.